જય માતાજી મિત્રો, ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને સન્ડેના આજ સન્ડે છે અને આજે હું તમને બતાવવાનો છું કે બોમ્બે માર્કેટ સુરતનું સૌથી ફેમસ માર્કેટ છે સાડીનું. એ નવું બોમ્બે માર્કેટ આ પાછળ જોઈ શકો છો, એ જૂનું માર્કેટ છે અને એની બાજુમાં છે નવું બોમ્બે માર્કેટ. તો બોમ્બે માર્કેટ જૂના બોમ્બે માર્કેટથી બાજુમાં એક્ઝેક્ટ છે, સીધો રોડ જાય છે એટલે નજીક જ છે, 1.5 કિલોમીટરની આજુબાજુ. જોઈએ છે કેટલા કપડાં સસ્તા મળે, કેટલી સાડીઓ સસ્તી મળે. તો આજે પૂરું નવા બોમ્બે માર્કેટની વિઝિટ કરવાની છે અને આવતા રવિવારે કે પછી કોઈક દિવસ આપણે જૂના પણ બોમ્બે માર્કેટનો વિડીયો બનાવીશું. તો બન્યા રહેજો મારી સાથે. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ બાજુ નવું બોમ્બે માર્કેટ છે અને આ એક ગ્લોબલ માર્કેટ છે જે હોલસેલનું છે સાડીઓનું. એ પણ બહુ મોટું માર્કેટ છે. તો જૂનું બોમ્બે માર્કેટ રવિવારનું બંધ હોય ને આ બોમ્બે માર્કેટ રવિવારનું ચાલુ હોય છે. એટલે હું નરેશ બંને જવાના છે. નરેશ નહીં, નિલેશ. હું ભૂલી જાઉં છું ભાઈ, પાછળ નિલેશ આવે છે. તો ફાઇનલી આવી ગયા છે આપણે ન્યૂ બોમ્બે માર્કેટ. આ એન્ટ્રી ગેટ છે અને એક્ઝેક્ટ રોડની બાજુમાં જ છે. ચલો અંદર. अरे माता હાલ થઈ ગયો તો કોઈ નહીં દેખણો. તો ભાઈ બોમ્બે માર્કેટથી અમે ફરીને થોડા બહાર આવતા રહ્યા છીએ. મારી સાથે નિલેશ છે અને હવે ક્યાં આપણે જવાનું છે? તો હવે જવાનું છે સુરતના આ વખતના સૌથી ફેમસ ગણપતિ દાદાના દર્શન કરવા, કેન્ડીવાળા દાદાના. તો જઈએ છીએ અને મળીએ છીએ ભાઈ સાંજે રૂમ ઉપર. તો આજે રાત્રે પણ ગણપતિ દાદા દર્શન અલગ અલગ જગ્યાએ કરવાના છે દર્શન. એ પણ અલગ બ્લોગ બનાવીશ. અને અત્યારે સ્પેશિયલ કેન્ડીવાળા ગણપતિ દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. આજે રવિવાર છે અને એકવાર કમેન્ટમાં તમે જય ગણપતિ દાદા લખવાનું ના ભૂલતા. ફેસબુકની રીલ, ઇન્સ્ટાગ્રામની રીલ કે પછી યુટ્યુબની રીલ, ગમે તે રીલ ગોતો ને એ જ આવે છે કેન્ડીવાળા દાદા, કેન્ડીવાળા દાદા. એટલે ફાઇનલી નક્કી કર્યું ચલો દાદાના દર્શન જ કરતા આવીએ ને તમને પણ દર્શન કરાવી દઈએ. એ કેન્ડીવાળા ગણપતિ દાદાના દર્શન કરવા અને ખાલી લાઈન જુઓ મંદિરથી લગભગ જોઈએ છે કેટલી મોટી લાઈન છે. ભાઈ કેન્ડીવાળા ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા હતા ને ભીડ જોઈને જ અમે તો રિટર્ન આવ્યા છે. લગભગ 5 કલાક જેવું નંબર લાગે એવો નથી. તમે ભીડ જોઈ છે વિડીયોમાં. તો હવે બીજા દાદાના દર્શન કરીએ છીએ અને તાપી નદીના કિનારે પાછા જઈએ અમે. તો ભાઈ કેન્ડીવાળા ગણપતિ દાદાના અમારા દર્શન નહીં થયા. આના કારણે નહીં થયા કારણ કે સવારમાં હું તો અત્યારે 6 વાગે હવે તૈયાર થયો, એટલા માટે અમારે કેન્ડીવાળા ગણપતિ દાદાના દર્શન નહીં થયા. મિત્રો આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે 2 દિવસમાં તમને પૂરો બ્લોગ બનાવીશ અને કેન્ડીવાળા દાદાના દર્શન પાક્કા કરાવીશ, એ મારી ગેરંટી છે. તો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજ માટે આટલું છે. તમારા માટે આટલો ધક્કો ખાધો છે તો તમે સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને આગળ શેર કરી શકો છો. બતાવી દઉં સાંજે અમારી સોસાયટીના ગણપતિ, અમારી બાજુમાં બીજા પણ ગણપતિ બેઠા છે, એમના પણ દર્શન કરાવીશું. ભાઈ આ જૂનું બોમ્બે માર્કેટ તમે છો, આજે રવિવારનું બંધ છે, તમે જુઓ છો. એશિયાનું સૌથી મોટામાં મોટું સાડીનું માર્કેટ, તો એનો પણ આપણે બ્લોગ બનાવીશું. કમેન્ટમાં કરજો, જોવો હોય તો બ્લોગ.
એક નંબર ગેટ છે આ. અને આજે રવિવારના હિસાબે આજે રજા છે. એક નંબર મારે ભૂખડતો નહીં દાનવીર દાતા દાતા આજના છે આપણે આજના દાતા. તો ભાઈ અહીં અમારા કિશનભાઈ હંગાતે અમારા હાઉસિંગના ગણપતિ દાદાના દર્શન કરવાના છે. કારણ કે કેન્ડીવાળા દાદાના દર્શન નહીં થયા એટલા માટે હવે સીધા હાઉસિંગવાળા દાદાના દર્શન કરીએ.